શાળા રોજમેડ એપમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમે સમજીએ છીએ કે દરેક આચાર્ય એકાઉન્ટન્ટ નથી હોતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની ગ્રાન્ટો શાળામાં આવતી હોય છે અને આ ગ્રાન્ટો સમયાંતરે વાપરવાની હોય છે. આ તમામ ગ્રાન્ટોના વર્ષ દરમિયાન આવક-જાવકના હિસાબ રાખવા, કઈ ગ્રાન્ટ ક્યારે આવી, કઈ ગ્રાન્ટ કેટલી વપરાઈ અને કેટલી બાકી છે, આ બધાનો હિસાબ રાખવો સરળ નથી હોતો. અને વર્ષના અંતે ઓડિટ માટે રોજમેળ અને તેને લગતા વિવિધ પત્રકો તૈયાર કરવામાં ઘણા દિવસો લાગી જતા હોય છે. આ તમામ મુશ્કેલી અને મૂંઝવણોનો એકમાત્ર ઉકેલ એટલે શાળા રોજમેળ. શાળા રોજમેળની એપ અથવા વેબસાઇટમાં માત્ર સામાન્ય વિગતો ગુજરાતીમાં ભરવાથી રોજમેળ તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે શાળા રોજમેળ એપનો ઉપયોગ કઈ રીતે કરવો તે ફટાફટ જોઈ લઈએ. સૌપ્રથમ, જો તમે એપ ડાઉનલોડ ના કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર શાળા રોજમેળ એમ સર્ચ કરશો એટલે આ મુજબના લોગાવાળી એપ દેખાશે, જેને ડાઉનલોડ કરી લો. એપ ખોલશો એટલે તમને આ મુજબની લોગિન સ્ક્રીન દેખાશે, જેમાં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગિન કરી લો. જો તમે પહેલીવાર લોગિન કર્યું છે તો મારા એકાઉન્ટ નામની સ્ક્રીન ખુલશે, જેમાં તમારી વિગતો ગુજરાતી ભાષામાં ભરી દો. આ વિગતોના આધારે તમે ખરીદેલા રોજમેળનું બિલ બનતું હોવાથી વિગતો સાચી ભરશો. અહીં એપની હોમ સ્ક્રીનમાં વિવિધ મેનુ આપવામાં આવેલા છે, જેમ કે મારા રોજમેળ, ખરીદી, એકાઉન્ટ અને મદદ. ચાલો આ બધા મેનુ ફટાફટ સમજી લઈએ. મારા રોજમેળમાં તમને એક ડેમો રોજમેળ આપવામાં આવેલ છે. તમે જે બધા રોજમેળ બનાવો તે બધા રોજમેળ મારા રોજમેળ વિભાગમાં દેખાશે. અહીં નીચે આપવામાં આવેલા પ્લસના બટનથી તમે નવો રોજમેળ બનાવી શકો છો. ત્યારબાદ ખરીદી વિભાગમાં તમે રોજમેળ ખરીદી શકો છો. એપથી ખરીદી કરવા માટે ગૂગલ દ્વારા પેમેન્ટ કરવું જરૂરી છે. જો તમે PFMS કે પછી UPIથી પેમેન્ટ કરવા માંગો છો તો અમારો વોટ્સએપ અથવા ફોનથી સંપર્ક કરશો. અમે તમને પેમેન્ટની વિગત આપીશું. તેમાં પેમેન્ટ કરી અમને સ્ક્રીનશોટ અને તમારું ઈમેલ મોકલી આપશો, એટલે તમારો ઓર્ડર અમે બનાવી દઈશું. અહીં મારી ખરીદી વિભાગમાં તમે ખરીદેલા રોજમેળની વિગતો જોઈ શકો છો અને એ ખરીદીનું બિલ ડાઉનલોડ કરી શકો છો. એકાઉન્ટ વિભાગમાં તમારી વિગતો બદલી શકો છો. ઈમેલ બદલી શકાતું નથી, એટલે બને ત્યાં સુધી તમારી શાળાનું ઈમેલ જ વાપરશો, જેથી ચાર્જ બદલાય તો એકાઉન્ટમાં કોઈ તકલીફ ના આવે. મદદ વિભાગમાં તમે શાળા રોજમેળને લગતા વિવિધ મૂંઝવતા પ્રશ્નો અને જવાબો વાંચી શકો છો, વિડીયો જોઈ શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો. અહીં સાઇડ બારમાં વિવિધ લિંકો અને લોગઆઉટ બટન આપવામાં આવેલું છે. તમે રોજમેળ બનાવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માંગતા હો તો અમારી વેબસાઇટમાં લોગિન કરીને વેબસાઇટથી પણ તમારો રોજમેળ બનાવી શકો છો. ચાલો હવે આપણે રોજમેળ કઈ રીતે બનાવવો તે જોઈ લઈએ. અહીં મારા રોજમેળમાં એક SMC ડેમો પ્રાથમિક શાળા નામનો ડેમો રોજમેળ આપવામાં આવ્યો છે. રોજમેળની ખરીદી કરતા પહેલા તમે રોજમેળ કઈ રીતે બનાવી શકાય તે જોવા માંગતા હો તો તમે આ ડેમો રોજમેળનો ઉપયોગ કરી શકો છો. અહીં તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડેમો રોજમેળમાં કોઈ વિગતો સુધારી શકાતી નથી અને ડેમો રોજમેળમાં દાખલ કરવામાં આવેલો ડેટા 24 કલાકમાં ડિલીટ થઈ જાય છે. ચાલો આપણે એક નવો રોજમેળ બનાવીએ. રોજમેળ બનાવવા માટે અહીં આપવામાં આવેલ ગ્રીન બટન ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં બધી વિગતો ગુજરાતીમાં ભરશો, જેથી રોજમેળ અને વિવિધ પત્રકો ગુજરાતી ભાષામાં તૈયાર થઈ શકે. સૌપ્રથમ રોજમેળનું નામ દાખલ કરવાનું છે. જો તમે SMCનો રોજમેળ બનાવો છો તો SMC અને તમારી શાળાનું નામ રોજમેળના નામ તરીકે લખી શકો છો. જેમ કે SMC ડેમો પ્રા શાળા SMC એજ્યુકેશનનો રોજમેળ બનાવતા હોય તો SMC એજ્યુ ડેમો પ્રા શાળા એવી રીતે નામ આપી શકો છો. અહીં નાણાકીય વર્ષમાં નાણાકીય વર્ષ પસંદ કરી લો. તમારા તાલુકા અને જિલ્લાનું નામ દાખલ કરો. જે બેંક એકાઉન્ટનો રોજમેળ બનાવવા માંગો છો તે અને તેનો એકાઉન્ટ નંબર દાખલ કરો. આ બધી વિગતો એકવાર દાખલ કર્યા પછી સુધારી શકાતી નથી, એટલે કાળજીપૂર્વક વિગતો દાખલ કરશો. હવે બેંકમાં ઉઘડતી શિલક અને રોકડ ઉઘડતી શિલક દાખલ કરવાની છે, જે તમે તમારા જૂના રોજમેળ અથવા જૂના ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્રમાંથી મેળવી શકો છો. બસ હવે રોજમેળ બનાવો બટન દબાવતા જ તમારો રોજમેળ બની જશે. હવે રોજમેળના કાર્ડ પર ક્લિક કરતાં જ આ મુજબ સ્ક્રીન ખુલશે, જેમાં ગ્રાન્ટ હેડ, ટ્રાન્ઝેક્શન અને ડાઉનલોડ એમ 3 વિભાગ આપવામાં આવેલા છે. અહીં હેડ વિભાગમાં તમારે એ બધા હેડ દાખલ કરી દેવાના છે જેની બંધ શિલક ગયા વર્ષે 0 રૂપિયાથી વધારે હતી અથવા આ વર્ષે તે ગ્રાન્ટ હેડમાં ગ્રાન્ટ આવી છે અથવા આવવાની છે. અહીં તમને પરત રોકાણનો એક હેડ આપવામાં આવેલો છે, જેની ઉઘડતી શિલકમાં ફેરફાર હોય તો સુધારી લેવાનો છે. નવો ગ્રાન્ટ હેડ બનાવવા માટે અહીં આપવામાં આવેલું ગ્રીન બટન ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે, જેમાં તમારા હોદ્દા મુજબ ગ્રાન્ટ હેડ આપવામાં આવેલા છે તેમાંથી તમે ગ્રાન્ટ હેડ પસંદ કરી શકશો અથવા તમારી જાતે ગ્રાન્ટ હેડનું નામ લખી શકો છો. શું આ પરત રોકાણ હેડ છે તેમાં ના પસંદ કરશો, કેમ કે એ હેડ પહેલાથી જ બનાવેલો છે. જો તમે એ હેડ ડિલીટ કર્યો છે અને નવો પદર હેડ બનાવી રહ્યા છો તો અહીં હા પાડવાની છે.
બસ હવે આ ગ્રાન્ટ હેડની ઉઘડતી બેંક અને રોકડ શિલ્લક દાખલ કરી ગ્રાન્ટ હેડ ઉમેરો બટન દબાવતા જ તમારો ગ્રાન્ટ હેડ બની જશે. તમારા રોજમેળની ઉઘડતી શિલ્લક અને બધા ગ્રાન્ટ હેડની કુલ ઉઘડતી શિલ્લક સમાન હોવી જોઈએ. એટલે ગયા વર્ષના પરિશિષ્ટ મુજબ હેડ અને રોજમેળની ઉઘડતી શિલ્લક દાખલ કરશો. આ રીતે તમારા બધા ગ્રાન્ટ હેડ દાખલ કરી દેશો, જેથી વારંવાર તમારે હેડ બનાવવાની જરૂર ના પડે. હેડ બનાવી લીધા બાદ ટ્રાન્ઝેક્શન વિભાગમાં તમે ગ્રાન્ટ આવક-જાવકની એન્ટ્રી કરી શકો છો. અહીં ગ્રીન બટન પર ક્લિક કરશો એટલે ટ્રાન્ઝેક્શન માટેનું ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ બેંક પાસબુક અથવા સ્ટેટમેન્ટ મુજબની તારીખ દાખલ કરશો. ત્યારબાદ તમે જે હેડના આવક-જાવકની એન્ટ્રી કરવા માંગો છો તે હેડનું નામ પસંદ કરો. ટ્રાન્ઝેક્શન પ્રકારમાં આવક અથવા જાવક જેની એન્ટ્રી કરવા માંગો છો તે પસંદ કરો. પેમેન્ટ પ્રકારમાં બેંક, પીએફએમએસ કે રોકડ જે પ્રકાર લાગુ પડતો હોય તે પસંદ કરો. અહીં જો ટ્રાન્ઝેક્શન જાવક પ્રકારનું હશે અને પેમેન્ટ પ્રકાર પીએફએમએસ હશે તો શું તમે ગ્રાન્ટ આવકની એન્ટ્રી આપમેળે કરવા માંગો છો તેવો નવો વિકલ્પ દેખાશે. પીએફએમએસમાં મોટાભાગે જે દિવસે ખર્ચ કરો તે દિવસે જ ગ્રાન્ટ જમા થતી હોય છે, તેથી તમે હા પસંદ કરી શકો છો ને એમ કરવાથી ગ્રાન્ટ આવક માટેની એન્ટ્રી આપમેળે બની જશે અને તે કરવાની તમારે જરૂર નહીં રહે. પાર્ટી અથવા દુકાનનું નામ લખી નાખો જેના નામનું તમે બિલ લીધું છે. ટ્રાન્ઝેક્શનની ટૂંકી વિગતમાં જે બાબતે ખર્ચ કર્યો છે તે લખી શકો છો, જેમ કે મજૂરીના નાણાં, સ્ટેશનરીની ખરીદી વગેરે. અને જો ગ્રાન્ટ જમાની એન્ટ્રી તમે કરતા હો તો ગ્રાન્ટ જમા એમ લખી શકો છો. જેટલી રકમનું બિલ હોય તે રકમ લખી નાખો. ચેક અથવા ટ્રાન્ઝેક્શન નંબર હોય તો લખી નાખો. ન હોય તો તમે બાદમાં પણ આ એન્ટ્રી સુધારી અને લખી શકો છો. બિલ અથવા વાઉચરની તારીખ આપમેળે આવી જશે અને જો તેમાં ફેરફાર હોય તો તમે એમાં સુધારો કરી શકો છો. બસ હવે ટ્રાન્ઝેક્શન ઉમેરો બટન દબાવતા જ તમારું ટ્રાન્ઝેક્શન બની જશે. આ રીતે તમારી બધી જ આવક-જાવકની એન્ટ્રી કરી લો. પદ્દર હેડમાં જાવક માત્ર પદ્દર પરત કરવા માટે થાય છે એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. હેડ અને ટ્રાન્ઝેક્શન બંનેની બધી વિગતોમાં સુધારો કરી શકાય છે અથવા ડિલીટ કરી શકાય છે. આ ખર્ચ પહેલાં કર્યો છે અને પેલો ખર્ચ પછી કર્યો છે તો એની એન્ટ્રી પણ એ પ્રમાણે જ કરવી એવું શાળા રોજમેળમાં નથી. તમે ગમે તે એન્ટ્રી ગમે ત્યારે કરી શકો છો અને શાળા રોજમેળ પોતાની મેળે રોજમેળમાં તારીખ મુજબ જ એન્ટ્રી કરશે, એટલે તમારે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે હેડ ડિલીટ કરશો તો તેની સાથે સંકળાયેલા તમામ ટ્રાન્ઝેક્શન પણ આપમેળે ડિલીટ થઈ જશે, એટલે એ બાબતનું ધ્યાન રાખશો. બધા હેડ બની ગયા બાદ તમે ડાઉનલોડ વિભાગમાં આપવામાં આવેલા પરિશિષ્ટ ડાઉનલોડ કરી શકો છો. અહીં ઓડિટ માટે જરૂરી તમામ પરિશિષ્ટ આપવામાં આવેલા છે. માત્ર એક ક્લિક કરશો એટલે જે તે પરિશિષ્ટના કવર પેજ સહિતની PDF ફાઇલ તમને મળી જશે અને તે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. જો કોઈ એન્ટ્રીમાં ભૂલ રહી ગઈ છે તો તમે તેમાં સુધારો કર્યા બાદ તમામ પત્રકો ફરીથી ડાઉનલોડ કરી શકો છો. અહીં હેડ વિભાગમાં તમે એ હેડમાં કુલ કેટલી ગ્રાન્ટ આવી છે, કેટલી ખર્ચ કરેલ છે અને કેટલી બાકી રહેલ છે તે વિગત જોઈ શકો છો. અહીં આપવામાં આવેલા મેનુ પર ક્લિક કરતા જે તે ગ્રાન્ટ હેડમાં કરેલા આવક-જાવકના ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો, હેડમાં સુધારો કરી શકો છો અથવા હેડને ડિલીટ કરી શકો છો. અહીં ટ્રાન્ઝેક્શન વિભાગમાં તમે આવક-જાવક મુજબ ટ્રાન્ઝેક્શન ફિલ્ટર કરીને જોઈ શકો છો. અહીં મેનુ પર ક્લિક કરીને તમે જે તે ટ્રાન્ઝેક્શનમાં સુધારો કરી શકો છો અથવા ડિલીટ કરી શકો છો. બસ આ જ રીતે જો તમે વેબસાઇટનો ઉપયોગ કરીને રોજમેળ બનાવવા માંગો તો તેમાં પણ આવી જ રીતે આસાનીથી તમે રોજમેળ બનાવી શકો છો. વર્ષ દરમિયાન જ્યારે પણ ગ્રાન્ટ જમા થાય અથવા ખર્ચ કરો ત્યારે 1 મિનિટનો સમય કાઢીને તમારે એ ટ્રાન્ઝેક્શન શાળા રોજમેળમાં દાખલ કરી દેવું જોઈએ, જેથી તમારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર ના રહે અને વર્ષના અંતે બધી એન્ટ્રીઓ એકસાથે ના કરવી પડે. શાળા રોજમેળમાં તમે ગમે ત્યારે ગમે ત્યાંથી એન્ટ્રી કરી શકો છો અને કઈ ગ્રાન્ટ કેટલી વપરાઈ છે અને કેટલી બાકી છે તે આસાનીથી જોઈ શકો છો. હું આશા રાખું છું કે રોજમેળ કઈ રીતે બનાવવો તે તમને સમજાઈ ગયું હશે. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે WhatsApp અથવા ફોન પર ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો. આભાર.